ગાંધીનગરમાં નકલી ભરતી કૌભાંડ સામે આવ્યું છે, જેમાં સરકારી નોકરીના બહાને 60 લાખનું ફુલેકું ફેરવવામાં આવ્યો હોવાનો ખુલાસો થયો છે. નોકરી અપાવવાના બહાને છેતરપિંડી આચરવામાં આવી હોવાની ફરિયાદ નોંધાઈ છે. શખ્સ દ્વારા આઈએસ સાથે ઓળખ હોવાનું કહી છેતરપિંડી આચરી હતી. સમગ્ર મામલે વિનોદ પટેલ અને નકલી આઈએસ સામે ફરિયાદ નોંધાઈ છે. નકલી ભરતી કૌભાંડમાં પેપરમાં નકલી જાહેરાત બતાવી છેતરપિંડી આચરી હોવાનો ઘટસ્ફોટ થયો હતો. છાપામાં આપેલ જાહેરાતમાં ઉદ્યોગ નિગમ સેવા વર્ગ 3માં નોકરીની વાત કરવામાં આવી હતી. આટલું જ નહીં, અસલી પરીક્ષા લઈ નકલી ઓર્ડર પણ આપ્યા હતા. ઉલ્લેખનીય છે કે આ ભરતી માટે ફરિયાદી અને તેના મિત્રોએ પૈસા આપ્યા હતા. નકલી ભરતી માટે પરીક્ષા ગાંધીનગર અને બાલાસિનોરમાં યોજવામાં આવી હોવાનું સામે આવ્યું છે. મળેલ વધુ જાણકારી પ્રમાણે ગાંધીનગર સેક્ટર 17 સ્ટાફ ટ્રેનિંગમાં પરીક્ષા લેવાઈ હતી, જ્યારે બાલાસિનોરની સરસ્વતી હાઈસ્કૂલમાં પરીક્ષા લેવાઈ હતી. જોકે પરીક્ષા કેન્દ્રો પણ નકલી હોવાની શક્યતા સેવાઈ રહી છે. સમગ્ર ભરતી કૌભાંડ સામે આવતા રાજ્યભરમાં ચર્ચાનો દોર જામ્યો છે. આ સમગ્ર કાંડમાં કેટલા લોકો સંડોવાયેલા છે અને કોની રાહબરી હેઠળ આ કૌભાંડ ચાલી રહ્યું હતું તે અંગે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. ફરિયાદી હરેશભાઈ ટાંકે ફરિયાદ આપેલ છે. હરેશભાઈની ફરિયાદ મુજબ એક વિનોદ પટેલ નામના વ્યક્તિ સાથે અમને પરિચય થયેલો હતો અને આ વ્યક્તિએ અમને ગુજરાત ઉદ્યોગ નિગમ એકમ નામની કોઈ સંસ્થા છે અને તેમાં ફરિયાદીને અને ફરિયાદીના મિત્રોને નોકરી અપાવવાના બહાને એમની પાસેથી પૈસા લઈ છેતરપિંડી કર્યાની ફરિયાદ છે. આ બાબતે ફરિયાદ મુજબ આરોપીએ ફરિયાદીને અને એના મિત્રોને જાહેરાત છે તમને નોકરી મળશે એવી લાલચ આપી એમની પરીક્ષા લઈ કોઈ ડુપ્લિકેટ માણસ સાથે ખોટી ઓળખાણ આપી એમની સાથે પરિચય કરાવી અને એમની પાસેથી પૈસા પડાવી દીધેલ છે. આ બાબતે ગુનો દાખલ કરી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરેલ છે. આમાં કેટલા વ્યક્તિઓ સંડોવાયેલ છે, ફરિયાદી એના મિત્રો સિવાય બીજા અન્યનું કોઈ ચીટિંગ થયેલ છે કેમ, પરીક્ષા કેવી રીતે લેવામાં આવી, ક્યાં લેવામાં આવી, આ તમામ વિષયોની પોલીસે અત્યારે તપાસ હાથ ધરેલ છે.